કેમ છો ટ્રેડર મિત્રો? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો આપણે ઉપયોગ આપણી ટ્રેડિંગમાં કેવી રીતે કરી શકીએ, જેથી મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણા ટ્રેડ પ્રોફિટમાં જાય અને આપણને લોસ ઓછા થાય. ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ એક આવું ટૂલ છે કે જ્યારે માર્કેટ કોઈ એક ટ્રેન્ડમાં મૂવ કરતું હોય તો આપણે એ કેટલું રિટ્રેસમેન્ટ કરશે અને ત્યાંથી આપણે એના કન્ટિન્યુએશનમાં ટ્રેડ લઈશું તેના વિશે કહેતું હોય છે. તો કેટલીક વાર માર્કેટ 0.5ની નીચે આવીને આપણને રિટ્રેસ ફૂલ એકચ્યુઅલ ડિરેક્શનમાં આપણા મૂવ આપે છે, તો કેટલીક વાર 7 કાં તો 0.61 સુધી આવીને આપણને આપે છે. તો આપણે આજે આ વિડીયોમાં જોવાના છે કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ શું છે અને તેનો ઉપયોગ આપણે આપણી ટ્રેડિંગમાં કેવી રીતે કરી શકીએ. તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આપણા આ વિડીયોને આજે સ્ટાર્ટ કરીએ. તો જેવું કે તમને ખબર છે, તમારે આવી જવાનું છે ટ્રેડિંગ વ્યૂની વેબસાઇટ પર, અને વેબસાઇટ પર આવી જશો પછી તમારે હું આ જે અનનેસેસરી વસ્તુ છે એને ડિલીટ કરી દઉં છું. હવે આપણે જોઈએ કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ, જો તમે શરૂઆતમાં તમારું ટ્રેડિંગ વ્યૂ ખોલશો તો તમને આ ભાગમાં મળશે, અને આ ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તો તેના માટે તમારે થોડી બેઝિક સ્ટ્રક્ચરની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે. કેમ? કારણ કે જો આપણે શરૂઆતથી સમજીએ, કારણ કે કેટલાક આપણા ટ્રેડર મિત્રો છે કે જેઓ હજુ ટ્રેડિંગ સ્ટાર્ટ કરી રહ્યા છે, તો એમણે થોડું સ્ટ્રક્ચર વિશે સમજવું પડશે, કારણ કે માર્કેટ હંમેશા આવી રીતે અલગ અલગ મૂવ આપે છે. સ્ટ્રક્ચર વિશે પણ વિડીયો આવવાના છે, તો આજે આપણું સેપરેટ વિડીયો ફિબોનાચી રિટ્રેસમેન્ટ પર બનતું છે. તો આજે આપણે ફક્ત જે ફિબોનાચી રિટ્રેસમેન્ટનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એ જોવાના છે. તો આ ભાગમાંથી ફિબ રિટ્રેસમેન્ટ ટૂલ મળી જશે. તો પહેલાં આપણે સમજીએ કે આ ફિબ રિટ્રેસમેન્ટ ટૂલ શું છે. તો માર્કેટ હંમેશા શું કરતું હોય, તો પહેલાં આપણે સમજીએ કે માર્કેટ એક રિધમમાં મૂવ કરતું હોય. જો ઉપર જતું હોય તો હાયર હાઈ બનાવે, હાયર લો, હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો, હાયર હાઈ, હાયર લો એન્ડ હાયર હાઈ. તો આવી રીતે માર્કેટ અપ ટ્રેન્ડમાં મૂવ કરતું હોય. તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે, તો જે આપણો રિસેન્ટ હાઈ છે અને રિસેન્ટ લો છે, આપણો રિસેન્ટ હાઈ એન્ડ આપણો રિસેન્ટ લો છે, તો માર્કેટ કેટલું પુલબેક કરશે તેના માટે આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ લેવાનું છે અને આ ભાગમાં પ્લોટ કરવાનું છે. તો માર્કેટ કેટલું મૂવ કરશે તે આપણને અહીંયા બતાવશે. તો અહીંયા કેટલાક લેવલ આપેલા છે. તો પહેલાં આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટને આમાં થોડું મેં ચેન્જીસ કરેલા છે, એનું ડિફોલ્ટ વર્ઝન હું તમને બતાવું. જ્યારે તમે શરૂઆતમાંનો ઉપયોગ કરશો તો તમને કંઈક આવું જોવા મળશે. આમાં જે કામના લેવલ છે એ કેટલા છે, તો 0.5 છે, 0.618 છે, 0.786 છે, અને સો એ બાકીનું યુઝલેસ છે. તો બાકીનું તમે સેટિંગમાં જશો અને આવી રીતે એને તમે બંધ કરી દીજો, જેથી એ બધું નહીં દેખાશે. જે પ્રાઇઝની પણ આપણને જરૂર નથી, ખાલી આપણે લેવલ જોવાનું છે. 786. અને બીજી વાત કે માર્કેટમાં 0.618 અને 0.786 આ જે લેવલ છે આને ગોલ્ડન લેવલ કહેવાય છે. એટલે હંમેશા માર્કેટ શું કરે છે કે ફોર એક્ઝામ્પલ મારો અહીંયા આ લો છે અને આ મારો હાઈ છે, તો માર્કેટ શું કરશે કે આ ગોલ્ડન લેવલમાં આવશે અને અહીંથી શાર્પ આપણને મૂવ આપશે. એની પ્રોબેબિલિટી વધારે હોય છે. તો તમે એના અકોર્ડિંગ પણ તમારી સ્ટ્રેટર્જી ડેવલપ કરી શકો છો. તો આગળ વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ કે
કોઈ ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ છે તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ આપણે અહીંથી એવી રીતે કરી શકીએ. માર્કેટ હંમેશા શું કરશે, 0.5, 0.618, 0.786 આ લેવલ પર આવશે અને ત્યાંથી પોતાની ડાયરેક્શન ચેન્જ કરશે. ફોર એક્ઝામ્પલ આવી રીતે આ માર્કેટે લો બનાવેલો છે. હવે મારે શું કરવાનું છે, તો ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ લેવાનું છે અને એને આવી રીતે પ્લોટ કરવાનું છે. હવે માર્કેટ શું કરશે, તો એ ક્યાં તો આવશે, કરેક્શન કરતું 0.5 સુધી આવશે અને પછી નીચે જતું રહેશે. ક્યાં તો શું કરશે, 0.618 સુધી આવશે અને નીચે જતું રહેશે. ક્યાં તો પછી અહીંયા આવશે, કરેક્શન કરશે અને નીચે જતું રહેશે. તો આવી રીતે આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને જે આપણો પુલબેક છે એ કેટલા સુધી કરશે એ આપણે એઝ્યુમ કરી શકીએ, ધારી શકીએ કે અહીંયા સુધી આવશે અને એક આપણે સ્ટ્રેટજી ડેવલપ કરીએ એના અકોર્ડિંગ. તો ફોર એક્ઝામ્પલ મારી આ ડેલીની ટાઈમ ફ્રેમ છે, તો હું શું કરીશ કે આ ડેલીની ટાઈમ ફ્રેમ છે તો અહીંયા હું શું કરીશ કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને અહીંયા જોઈશ. તો જ્યારે શું કરશે કે માર્કેટ ઉપર આવશે, ફોર એક્ઝામ્પલ મારું આ ગોલ્ડન લેવલ છે આ ભાગમાં, તો અહીંથી માર્કેટ અહીંયા આવીને વળવાની પ્રોબેબિલિટી વધારે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા આવીને માર્કેટ કરેક્શન કરવા લાગ્યું, તો હું કરીશ કે 1 અવર કાં તો 15 મિનિટમાં જઈને શું કરીશ કે માર્કેટ પોતાની ડાયરેક્શન ચેન્જ કરે તેની રાહ જોઈશ અને ત્યાંથી પછી સેલના ટ્રેડ લેવાની ટ્રાય કરીશ. તો આવી રીતે પણ આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ. હું પણ આવી જ રીતે કરું છું. ચાલો તો હવે આપણે શું કરીએ કે કોઈ પેરમાં જઈને ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો આપણે રિયલ માર્કેટમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે જોઈએ. અહીંયા આપણે જોઈએ તો અહીંયા એક બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, તો અહીંયા પણ આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ. માર્કેટે શાર્પ છેક સુધી પુલબેક આપીને લિક્વિડિટી લઈને નીચેની ડિરેક્શનમાં આપણને આપેલું છે. હવે અહીંયા જોઈએ તો અહીંયા પણ આપણને અહીંયા છે આપણું ફિબોનાચી રિટ્રેસમેન્ટ. તો માર્કેટે અહીંયાથી જઈને આપણને શું કર્યું છે કે 50% પાસેથી એન્ટ્રી આપી છે. અહીંયા જોઈએ આપણે તો આ આપણું એક હાઈ છે અને આ લો છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ કે માર્કેટે આપણું 618 અને 786 ના લેવલ પર જઈને નીચેની ડાયરેક્શનમાં આપણને એન્ટ્રી આપી છે. પછી અહીંયા છે આપણું નવું બ્રેકઅપ સ્ટ્રક્ચર. તો અહીંયા પણ સેમ તમે જોઈ શકો કે ગોલ્ડન લેવલ પર આવીને માર્કેટે નીચેની ડાયરેક્શનમાં એન્ટ્રી આપી છે. અહીંયા પણ જોઈએ તો અહીંયા પણ માર્કેટે શું કર્યું છે કે 786નું લેવલ છે એ ઝોનમાં ગયું છે અને થોડું રિટ્રેસમેન્ટ આપ્યું છે. અહીંયા આપણે 15 મિનિટમાં આપણને સારા એવા ટ્રેડ મળી જાય અને પછી માર્કેટે પોતાની ડાયરેક્શન ચેન્જ કરી દીધી છે. તો અહીંયા આપણું સ્ટ્રક્ચર શિફ્ટ અને જોઈએ તો અહીંથી આપણું જે ગોલ્ડન લેવલ છે એનાથી આપણને સારો એવો ટ્રેડ મળ્યો છે. પછી અહીંયા જોઈએ તો અહીંયા આ ભાગમાંથી માર્કેટે 50% સુધી એના પહેલાં જ ઉપરની ડાયરેક્શનમાં મૂવ આપી દીધા છે. તો આવી રીતે આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ. તો જેવી રીતે મેં તમે બતાવ્યું તો આવી જ રીતે તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરી શકો અને એના સિવાય પણ તમે જે બીજા લેવલ છે એનો પણ તમે ઉપયોગ કરવાના હોય તો કરી શકો અને બેક ટેસ્ટ કરી શકો, જેનાથી શું થશે કે તમને એના વિશે વધારે ખ્યાલ આવશે
કે કોઈ સ્પેસિફિક પેર છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે યુરોને જોયું, તો યુરો થોડું અલગ રીતે મૂવ કરતું હોય, તો ગોલ્ડ એનાથી થોડું અલગ રીતે બિહેવ કરતું હોય, તો તમે જોઈ શકો. સાથે સાથે તમે શું કરી શકો કે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલ છે, તો એની જોડે જોડે જે હાયર ટાઈમ ફ્રેમ ટ્રેન્ડ છે એને પણ સાથે રાખીને કરશો તો તમને સારા એવા રિઝલ્ટ મળશે. પછી તમે શું કરશો કે ફોર એક્ઝામ્પલ ખાલી ફક્ત તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરશો અને શું કરશો કે એકચ્યુઅલીમાં અહીંયા તમે અત્યારે ટ્રેન્ડ ડાઉનનો છે અને જ્યારે માર્કેટ અહીંયા પુલબેક કરતું હોય ત્યારે અહીંયા તમે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરો તો માર્કેટ કોઈક વાર તમારો સ્ટોપ લોસ પણ લેશે. પણ જ્યારે તમે જે માર્કેટની એકચ્યુઅલ ડિરેક્શન છે, જે બાજુ માર્કેટના જે BFI છે, બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, એ માર્કેટને લઈ જવાના હોય એ દિશામાં જ તમે ટ્રેડ લેશો તો તમારા પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે. એના કરતાં ઉલટું તમે કરશો, જો તમે ટ્રેન્ડ છે ટ્રેન્ડના ઓપોઝિટ તમે ટ્રેડ લેવાનો ટ્રાય કરશો તો શું થશે કે તમારા લોસ થવાના ચાન્સીસ વધી જશે. તો હું તો તમને એ જ કહું છું કે જે ટ્રેન્ડની ડિરેક્શન છે એના અકોર્ડિંગ તમે ટ્રેડ લો તો તમારી પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી વધી જશે. તો આજ હતું આજના વિડીયોમાં. જો તમને વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કે તમને કયા પ્રકારના વિડીયો જોઈતા છે, અને જો તમને કોઈ સ્પેસિફિક વસ્તુ પર વિડીયો જોઈતું હોય તો એ પણ તમે મને લખીને જણાવો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આવતા શનિવારે. તો થેન્ક યુ.